સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે। આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે। તેઓ ચાલતા ટેમ્પાની પાછળ ચડીને સ્ટન્ટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી કરે છે। તાજેતરમાં સામે આવેલી બે ઘટનાએ ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટર્સને ચોંકાવી દીધા છે। સુરતના રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। એક ચોરે ચાલતા ટેમ્પાની પાછળ ચડીને તેમાંથી 24 લીટર તેલના બે બોક્સ ચોરી કરી જતા દેખાયો હતો। આ બોક્સમાં કુલ 12 લીટરના પાઉચ હતા। ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે ચોર આરામથી ટેમ્પો પર ચડી અને બોક્સને ઉપાડી તેને લઈને ભાગી જાય છે। બીજા કિસ્સામાં રાંદેરમાં એક કાર ચાલકે ચાલતા ટેમ્પોની પાછળ ચડી રહેલા ચોરનો વિડીયો પોતાના ફોનમાં શૂટ કર્યો હતો। ચોર ચાલતા ટેમ્પોના પાછળથી 15 લીટરનો તેલનો ડબ્બો ચોરી કરી ગયો હતો। કાર ચાલકે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે ચોર ડરીને તેલનો ડબ્બો રસ્તા પર મૂકી નાસી ગયો હતો। આ કિસ્સો વિડીયોના આધારે ઝડપથી વાયરલ થયો છે। ડીલર ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે આ ઘટના વિશે જણાવતા કહ્યું કે છેલ્લા ઘણા સમયથી ટેમ્પોમાંથી તેલ ચોરી થવાની ફરિયાદો મળી રહી હતી। 8 થી વધુ ફરિયાદો અમને દુકાનદારો તરફથી મળી, પરંતુ પુરાવા ન હોવાને કારણે અમે પોલીસ ફરિયાદ કરી ન હતી। અમને સમજાતું ન હતું કે કેવી રીતે આ ચોરી થઈ રહી છે, પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ ચોરી એક ખરેખર આયોજનબદ્ધ ગતિવિધિ છે। ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે વધુમાં જણાવ્યું કે આ પ્રકારની ચોરી માટે ચોર ટેમ્પોના ગોડાઉન પર નજર રાખે છે। જ્યારે ટેમ્પો ખાદ્ય તેલ લઈને નીકળે છે ત્યારે તેના પાછળથી રેકી કરે છે। ટ્રાફિક સિગ્નલ કે ધીમી ગતિએ ચાલતા ટેમ્પો તેમને અનુકૂળ રહે છે અને ત્યાંથી તેઓ આરામથી ચોરી કરી લે છે। આવા બનાવો માત્ર ખાદ્ય તેલની ઊંચી કિંમતના કારણે નથી, પરંતુ ટેમ્પો ડ્રાઈવરોને અજાણતામાં રાખીને ચોરી કરવાનો આ એક નવો પ્રયોગ છે, જે હવે ચિંતાનો વિષય બની ગયો છે। સુરતના ખટોદરા, પાંડેસરા ચોક, રાંદેર પોલીસ મથકમાં ખાદ્ય તેલની એજન્સીઓ દ્વારા આ પ્રકારની ચોરીના કિસ્સાઓમાં ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે આ વિડીયો ફૂટેજના આધારે ચોરોને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે। ખાદ્ય તેલના વધતા ભાવના આર્થિક બોજ વચ્ચે આવી ચોરીના કિસ્સાઓ વેપારીઓ માટે ભવિષ્યમાં વધુ પડકારો ઊભા કરી શકે છે। વેપારીઓએ ચોરીની ઘટના અટકાવવા માટે ટેમ્પો પાછળ લાકડા પણ લગાવ્યા, પણ તેની ઉપરથી પણ ચોરી કરવામાં આવે છે। નાગરિકો માટે જરૂરી છે કે તેઓ આ પ્રકારની ચોરી જોતા જ તરત પોલીસને જાણ કરે અને ડ્રાઈવરો માટે પણ વધુ સાવચેત રહેવું જરૂરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।